ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્કતાથી કામ કરી રહી છે। ત્યારે થરાદ નજીકથી એક મુસાફર જીપમાંથી પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે। થરાદ તાલુકામાં નશાના કારોબારને ડામવા માટે પોલીસ સતર્ક બની છે। થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયાની સૂચના મુજબ થરાદ પોલીસ સ્ટાફ વાંદડાઉ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન સાંચોર તરફથી આવી રહેલી એક પેસેન્જર જીપ જેનો નંબર GJ75295 હતો તેને રોકવામાં આવી। ત્યારબાદ જીપની તલાશી લેતા પોલીસ ચોંકી ઉઠી હતી। જીપની ડ્રાઈવર સાઈડની સીટ નીચે પ્લાસ્ટિકની સફેદ થેલીમાંથી 65 ગ્રામ પોસ્ટ ડોડા પાવડર મળી આવ્યો હતો। આ પાવડર NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી માટે કોઈ પાસ કે પરમિટ નહોતી। પોલીસે પોસ્ટ ડોડા પાવડર અને જીપ સહિત કુલ 1,195 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જીપના ચાલક 50 વર્ષીય અશોકભાઈ શંકરભાઈ જાગરી જે સાંચોરના રહેવાસી છે અને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ પોલીસે આ સફળતાથી નશાના કારોબારીમાં ફફડાટ ફેલાવી દીધો છે।